અરવલ્લી જિલ્લામાં ક્વોરી ઉદ્યોગની હડતાલનો મામલો સામે આવ્યો છે, જે અંતર્ગત ક્વોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। એન્વાયરમેન્ટ ક્લિયરન્સ 30ના નવા નિયમને પગલે રાજ્યમાં હડતાલ ચાલી રહી છે। જિલ્લાના 80 ક્વોરી માલિકો અને 150થી વધુ લીઝ ધારકો આ હડતાલમાં જોડાયા છે, જે અંતર્ગત માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। જિલ્લામાં ક્વોરી ઉદ્યોગની હડતાલથી કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। અમે અરવલ્લી જિલ્લાના બધા જ ક્વોરી ઉદ્યોગકારો, હું રમણ પટેલ, અરવલ્લી જિલ્લા બ્લેક ટેપ ક્વોરી એસોસિએશનના પ્રમુખ, આજરોજ અમારા ગુજરાત બ્લેક ટેપ ક્વોરી એસોસિએશને જે 2 તારીખથી બંધ કરેલ છે અમારા ઉદ્યોગ ધંધા, એના અનુસંધાને આજે અમે બધા ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરી કે અમારા પ્રશ્નોનો સુખેદ ઉકેલ સરકારમાંથી લાવી આપવા એમને વિનંતી કરી છે અને આગળ સરકારમાં જાણ કરવા અમારા પ્રશ્નોનું આવેદનપત્ર આપી અને અમે આજે એમને અમારે જૂના 7 પ્રશ્નો છે, જેમાંનો લગભગ છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નો અમારા ઉકેલાયા વગરના છે અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે EC માટે લગભગ ગુજરાતની 60% ક્વોરી ATR અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે। એના અનુસંધાને અમે બાકીના બધા ક્વોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા 2 તારીખથી બંધ કરેલ છે। આ અચોક્કસ મુદત જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારા ધંધા ઉદ્યોગ રોજગાર ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી, જેથી સરકારમાંથી સુખેદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર ચાલુ કરવાના નથી।